Hello, my dear friends. I, Devang B. Thakkar, welcome all the students of Standard 11. Today, we learn the topic, we study the unit number 6, the Blue Cross. Dear students, આજે આપણે બ્લુ ક્રોસનો અભ્યાસ કરીશું. બ્લુ ક્રોસ, આસમાની ક્રોસ. ક્રોસ આપણને ખબર છે કે ક્રિશ્ચિયન લોકો ગળામાં જે ક્રોસ પહેરતા હોય છે તેની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે. It is a very suspense and thriller story. વિદ્યાર્થી મિત્રો, આ એક સસ્પેન્સ અને રોમાંચક વાર્તા છે. ધ બ્લુ ક્રોસ ડિટેક્ટિવ સ્ટોરી છે. વિદ્યાર્થીઓ, તમે કેટલીક ડિટેક્ટિવ વાર્તાઓ, ડિટેક્ટિવ સ્ટોરી વિશે જાણો છો. સીઆઈડી જેવી કેટલીક ડિટેક્ટિવ સિરિયલ પણ તમે જુઓ છો. તો વિદ્યાર્થીઓ, આ પણ એક ડિટેક્ટિવ સ્ટોરી છે. એ ડિટેક્ટિવ સ્ટોરીની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ડિટેક્ટિવ સ્ટોરીની એક ખાસિયત હોય છે કે જો અંતમાં તેનું રહસ્ય જાણવા મળે તો જ એ ડિટેક્ટિવ સિરિયલ, ડિટેક્ટિવ સ્ટોરી, ડિટેક્ટિવ મૂવીનો સરપ્રાઇઝિંગલી ફન, એન્જોયમેન્ટ મળે છે. તો વિદ્યાર્થીઓ, ડિટેક્ટિવ સિરિયલની ખાસિયત હોય છે કે શરૂઆતથી અંત સુધીમાં તમને થોડાક રહસ્યમાં રાખે છે અને અંતમાં એ રહસ્ય ખુલ્લું પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પણ કંઈક એવો જ છે જેમાં અંતમાં તમને આ રહસ્ય જાણવા મળશે. તો ખૂબ જ ધ્યાનપૂર્વક, આનંદપૂર્વક આ પાઠ આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને એનો આનંદ માણવાનો છે. તો લેટ્સ બિગિન ધ સ્ટોરી. યુનિટ નંબર 6, રીડ 1, ધ બ્લુ ક્રોસ. Here it is. Let's begin. First paragraph. Valentine, a famous Parisian detective, comes to London on the trail of equally notorious French thief Flambeau. વિદ્યાર્થી મિત્રો, પેરિસિયનનો મતલબ થાય પેરિસનો વતની, ડિટેક્ટિવનો મતલબ થાય જાસૂસ, ટ્રેલનો મતલબ થાય પીછો કરવો. તો પેરિસનો એક પ્રખ્યાત ડિટેક્ટિવ, ગુના શોધક, જાસૂસ વેલેન્ટીન, ફ્રેન્ચના તેના સમાન કુખ્યાત, નોટોરિયસનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો કુખ્યાત, જેમ ફેમસનો મતલબ પ્રખ્યાત થાય તેમ નોટોરિયસ એ એનું ઓપોઝિટ છે, કુખ્યાત. જે ચોરીને કરે કુખ્યાત કહેવાય અને જે સારા કામ કરે તે પ્રખ્યાત કહેવાય. તો પેરિસનો પ્રખ્યાત ડિટેક્ટિવ વેલેન્ટીન ફ્રેન્ચના એક કુખ્યાત ચોર એવા ફ્લેમ્બોને શોધતો લંડન આવે છે. તો આપણને આટલો ખ્યાલ આવ્યો હશે કે પેરિસનો એક પ્રખ્યાત ડિટેક્ટિવ છે વેલેન્ટીન, તે કુખ્યાત ચોર એવા ફ્લેમ્બ્યુને શોધવા માટે લંડન આવી પહોંચે છે. વેલેન્ટીન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટીન નાનામાં નાની, ઝીણામાં ઝીણી વિગતોની ખૂબ જ કુનેહપૂર્વક નોંધ રાખે છે, હોશિયારીપૂર્વક નોંધ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, વેલેન્ટીન એક પ્રકારનો ફિક્શનલ ડિટેક્ટિવ છે જે વાર્તાઓમાં જોવા મળે છે. જેમ આપણે ઇન્ડિયામાં વ્યોમકેશ બક્ષી જોવા મળે છે તેમ
વેલેન્ટિન એક ફિક્શનલ ડિટેક્ટિવ છે. તો વેલેન્ટિન ખૂબ જ હોશિયારીપૂર્વક નાનામાં નાની બાબતને, ઝીણામાં ઝીણી વિગતોને નોંધ રાખે છે, ચકાસે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. વિદ્યાર્થી મિત્રો, ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફનો મતલબ થાય કે ગુનેગારની જેમ જ વિચારવામાં તેનામાં રહેલી ક્ષમતા. કોઈ વ્યક્તિને જાણવો હોય તો તમારે તે વ્યક્તિને પોતાને વ્યક્તિની સ્થાન ઉપર મૂકવો પડે. તો તેનામાં એક અદ્ભુત એબિલિટી હતી કોઈ પણ ગુનેગારને શોધવામાં, કે જે ગુનેગારને તે શોધતો હોય તે ગુનેગારની જેમ જ વિચારવાની તેનામાં અસાધારણ ક્ષમતા છે. ગુનેગાર જે રીતે વિચારે તે જ રીતે પોતે વિચારે તેવી તેનામાં એક અસાધારણ ક્ષમતા જોવા મળે છે. Thanks to this sense, Valentine noticed a series of very strange clues left behind by a couple of old priests. પ્રિસ્ટનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો પાદરી, ચર્ચની અંદર પાદરી હોય છે. ક્લૂનો મતલબ થાય ચાવી કે પગેરું. તો થેન્ક્સ ટુ હિઝ સેન્સ, તેની આ બુદ્ધિ શક્તિને કારણે, ઇન્દ્રિયગત શક્તિને કારણે બે વૃદ્ધ પાદરીઓ દ્વારા છોડાયેલ ઘણા વિચિત્ર પુરાવાઓની કડીઓની શૃંખલાઓની નોંધ લે છે. તો વેલેન્ટિન છે એ કપલ એટલે બે વૃદ્ધ પાદરી છે, એ કેટલાક ક્લુ છોડે છે. લેફ્ટ બિહાઇન્ડ એટલે પાછળ છોડવા. કેટલીક ચાવી પગેરું મૂકીને જાય છે. એ વિચિત્ર પુરાવાઓની શૃંખલાઓ, કડીઓની શૃંખલાઓની એ નોંધ લે છે, નોટિસ કરે છે. As a result, he managed to follow Flambeau's trail around London. આને પરિણામે તે છેક લંડન સુધી ફ્લેમ્બ્યુનું પગેરું મેળવવા તેનો પીછો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલો આપણને ખ્યાલ આવ્યો હશે કે વેલેન્ટિન એક ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ છે. તે ફ્લેમ્બ્યુ નામના ચોરનું પગેરું મેળવવા માટે તેનો પીછો કરે છે. અને આ બંને જે પાદરી, એની જોડે બીજો પણ પાદરી હશે. ફ્લેમ્બ્યુ એક આર્ટિફિશિયલ પાદરી છે, એ બીજા એક પાદરી સાથે કેટલાક ક્લુ છોડીને જાય છે. એ ક્લુનો સહારો લઈ અને આ વેલેન્ટિન તેનો પીછો કરે છે. When he sits in a quiet restaurant, he finds salt in a sugar bowl. ક્વાઇટનો મતલબ થાય શાંત. જ્યારે તે શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે ત્યારે તેને ત્યાં ખાંડના પાત્રમાં નમક જોવા મળે છે. વેલેન્ટિન નોટિસ કરે છે, જુએ છે કે તેને ખાંડના બાઉલમાં નમક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાંડના બાઉલમાં નમક જોવું એટલે કંઈક શંકાસ્પદ બાબત જોવી. The waiter suspects one of the two old priest who had come there earlier in the day. સસ્પેક્ટનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો શંકા કરવી. તો વેટરને શંકા જાય છે કે બે વૃદ્ધ પાદરીઓમાંના એક તે દિવસે તે પહેલાં પણ ત્યાં આવેલા હતા. બે પાદરીઓમાંનો એક પાદરી આ રેસ્ટોરન્ટમાં 1-2 દિવસ પહેલાં પણ આવેલો હતો. One of the priests splashed soup on the restaurant wall. ત્યાંમાંના એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઉડાડ્યું હતું. સ્પ્લેશનો મતલબ થાય ઉડાડવું, છાંટા ઉડાડવા. તો આમાંના એક પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર ત્યાં સૂપના છાંટા ઉડાડેલા હતા. વેલેન્ટિન કન્ટિન્યુ ટુ ફોલો ધ ટ્રેલ વાયા માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. વેલેન્ટિન બજારમાં એક દુકાનથી લઈ તૂટેલ બારીવાળા રેસ્ટોરન્ટ સુધી તેઓનો પીછો કરવાનો ચાલુ રાખે છે. વેલેન્ટિન કન્ટિન્યુ કરે છે કે માર્કેટ સ્ટોલના રસ્તા દ્વારા તે એક રેસ્ટોરન્ટ હોય છે તૂટેલી બારીવાળી,
તેથી એ માર્કેટ સ્ટોલના રસ્તા ઉપર એનો પીછો કરવાનું ચાલુ રાખે છે. ધ પ્રીસ્ટ હેડ અપસેટ ધ એપલ ઇન ધ માર્કેટ સ્ટોલ. અપસેટનો મતલબ થાય ઢોળવું. આ પાદરી છે તે દુકાનના સફરજન અસ્તવ્યસ્ત કરી નાખે છે. અપસેટનો મતલબ ઢોળવું અથવા અસ્તવ્યસ્ત કરવું એવું થાય છે. એન્ડ હેડ ચેન્જડ ધેર પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ. અને ઓરેન્જીસ અને નટ્સ છે તેના પ્રાઇસ લેબલ એટલે કે એની જે કિંમતના લેબલ છે તે બદલી નાખે છે. કિંમતના લેબલ બદલી નાખ્યા હતા. બદામ અને નારંગીના જે કિંમતના લેબલ છે તે બદલી નાખે છે. એટ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝડ ધ એમાઉન્ટ ઓન ધ બિલ એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. વિદ્યાર્થી મિત્રો, ડેલિબરેટરીનો મતલબ થાય ઈરાદાપૂર્વક. તો બીજી એક રેસ્ટોરન્ટમાં જે પાદરી હોય છે તે બિલની રકમ વધારી દે છે. બિલની રકમ વધારવી એટલે 200 રૂપિયા બિલ આવ્યું હોય તો એ બિલની રકમ વધારીને 500 રૂપિયા કરી અને ચૂકવી દે છે. અને ઈરાદાપૂર્વક એ બારી પણ તોડી નાખે છે. આ બધા ક્લ્યુ છે જેથી પેલો જે વેલેન્ટિન છે એનો પીછો કરી શકે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બ્યુ. વેલેન્ટિનને ખાતરી છે કે આ માણસ ફ્લેમ્બ્યુ જ હોઈ શકે. આ કરવાવાળો વ્યક્તિ ફ્લેમ્બ્યુ જ હોઈ શકે. વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. એક આગળનું વાક્ય રહી ગયું. વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથ નામના સ્થળે તેને દોરી જાય છે. હેમ્પસ્ટેડ હીથ નામના સ્થળ સુધી દોરાય છે, જાય છે. ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ એલોંગ વિથ અનધર મેન. ત્યાં તે એક સામાન્ય દેખાતા પાદરી સાથે બીજા એક વ્યક્તિને જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બ્યુ. વેલેન્ટિનને ખાતરી થઈ જાય છે કે આ માણસ ફ્લેમ્બ્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એટલો ખ્યાલ આવી ગયો કે અહીંયા બે પાદરી બેઠા છે. એક વૃદ્ધ પાદરી છે અને બીજો ફ્લેમ્બ્યુ નામનો ચોર છે, પણ તે પાદરીના વેશમાં છે. અને આ વેલેન્ટિન આ બંનેને જુએ છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. વેલેન્ટિન અને બીજા બે પાદરીઓ તેને ફોલો કરે છે. બીજા બે સાથીદારો તેને ફોલો કરે છે અને અહીંયા તેમની વચ્ચે થતી વાતચીત, કન્વર્સેશનનો મતલબ થાય વાતચીત, તેમના વચ્ચે થતી વાતચીત તે સાંભળે છે. ઓવરહિયર એટલે છાનું છૂપું સાંભળે છે, ગુપ્ત રીતે સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આટલો ખ્યાલ આવી ગયો કે બે પાદરી પ્રિસ્ટ વાતો કરે છે અને આ વાતચીતને વેલેન્ટિન નામનો ડિટેક્ટિવ દૂર બેસી અને તેમને સાંભળે છે. તેની જોડે બીજા બે પોલીસ મિત્રો છે. તો અહીંયા વેલેન્ટિન બે પાદરી એટલે કે એક પાદરી તો આપણને ખ્યાલ આવી ગયો કે ફ્લેમ્બ્યુ છે, ચોર છે, પાદરીના વેશમાં છે. અને બીજો પાદરી છે, વૃદ્ધ છે. આ બંને પાદરી વચ્ચેની વાતચીત આપણને હવે આ પાઠમાં જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. Then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. બ્રોનો મતલબ થાય પાપણ અને વિદ્યાર્થી મિત્રો ફેન્ટેસ્ટનો મતલબ થાય આછામાં આછું, નિસ્તેજ કહી શકાય. તો પછી એ શું કરે છે? તેના નેણ હજી વાંકા રાખીને, તેની ભ્રમર હજી બેન્ટ રાખીને, એટલે તે પોતાની ભ્રમરને વાંકી રાખીને, એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, અને તેના ચહેરાના હાવભાવ, અવાજ કે વલણ બદલ્યા વગર ફ્લેમ્બ્યુ બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફ્લેમ્બ્યુનો દેખાવ આપેલો છે. તેની ભ્રમર અથવા નેણ વાંકી છે. ફેન્ટેસ્ટ એટલે નિસ્તેજ કહી શકાય. એટીટ્યૂડ એટલે વલણ કહી શકાય. તે પોતાનું વલણ તેમજ અવાજમાં સહેજ પણ બદલાવ લાવ્યા વગર ફ્લેમ્બ્યુ પેલા વૃદ્ધ પાદરીને કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સફાયર ક્રોસ નાઉ. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા સફાયરનો મતલબ થાય, સેફાયર એટલે નીલમ મણિ, નીલમ જડિત. નીલમ છે એ એક આભૂષણ છે, મોંઘો રત્ન છે. અને હેન્ડઓવરનો મતલબ થાય છે સોંપી દેવું, આપી દેવું. તો ફ્લેમ્બ્યુ પેલા ઠીંગણા પાદરીને કહે છે કે હવે તે નીલમ જડિત ક્રોસ મને આપી દે. એટલે એની પાસે નીલમથી જડેલો ક્રોસ હશે, એ ક્રોસ એને સોંપી દેવાની ધમકી આપે છે. તો આપણે એટલો ખ્યાલ આવી ગયો કે સામેના વૃદ્ધ પાદરી પાસે ખૂબ જ મોંઘો કહી શકાય તેવો નીલમ જડિત પાદરી ક્રોસ હશે. એ ક્રોસને સોંપી દેવાનું ફ્લેમ્બ્યુ કહે છે. વી આર ઓલ એલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ. સ્ટ્રો ડોલ એટલે સળીઓથી બનેલી ઢીંગલી. અને ટીયરનો મતલબ થાય ફાડવું, ચીરી નાખવું. તો ફ્લેમ્બ્યુ પેલા વૃદ્ધ પાદરીને ધમકી આપે છે કે આપણે અહીંયા એકલા છીએ અને જો તું મને પેલો સેફાયર ક્રોસ નહીં આપે તો હું તને પેલા ઢીંગલીની જેમ, સળીઓથી બનેલી ઢીંગલીની જેમ તારા ટુકડે ટુકડા કરી નાખીશ, તારા ચીરે ચીરા કરી નાખીશ. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. કામનો મતલબ થાય શાંત અને વાયોલન્સનો મતલબ થાય હિંસા. શોકિંગ એટલે આઘાતજનક. તો કથનના શંકાજનક બદલાવમાં શાંત અવાજ અને વલણે અજ્ઞાત હિંસામાં ઉમેરો કર્યો. શાંત અવાજમાં અને એના વલણમાં જે આ આઘાતજનક સ્પીચે હિંસામાં ઉમેરો કર્યો, વિચિત્ર હિંસાનો ઉમેરો કર્યો. અત્યાર સુધી અવાજ શાંત અને વલણ શાંત હતું, પણ અત્યારે જે સ્પીચ બોલે છે પેલો ફ્લેમ્બ્યુ, એના કારણે તેના અવાજની અંદર હિંસાનો પડઘો પડે છે. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન્ડ હિઝ હેડ સ્લાઇટલી. પરંતુ આ જે વૃદ્ધ પાદરી છે, ઠીંગણો પાદરી છે, એ ખૂબ જ સ્લાઇટલી એટલે હળવેથી પોતાનું માથું ફેરવે છે, પોતાનું મસ્તક થોડુંક ફેરવે છે. He still seemed to have somewhat foolish face turned to the stars. હજી પણ એક મૂર્ખ ચહેરાવાળો, ખૂબ જ કોઈ મૂર્ખની જેમ તારાઓ માફક તારાઓને ભાસતો દેખાય છે. તારાઓ સામે દેખતો હોય ફુલિશ ચહેરાવાળો જેવો દેખાય છે. એટલે જે વૃદ્ધ પાદરી છે જાણે એકદમ બાઘા જેવો હોય, એકદમ આ મૂર્ખ જેવો હોય તેવો તારાઓ તરફ દેખતો જોઈ શકાય છે. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. યા તો એને ખ્યાલ નહીં આવ્યો હોય, પેલા એ જે કહ્યું હોય, પેલા ચોરે જે કહ્યું એમાં એને સમજણ નહીં પડી હોય, અથવા સમજણ પડી હશે તો ડરથી થીજી ગયો હશે. ફ્રોઝનનો મતલબ થીજી જવો અને ફિયરનો મતલબ ડર. યા તો એને સમજણ નહીં પડી હોય અથવા તો સમજી ગયા પછી એ ભયથી થીજીને બેસી ગયો હોય તેવું લાગે છે. Yes, said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. પેલો ઊંચો પાદરી છે, ટોલ પ્રિસ્ટ, જેનું નામ ફ્લેમ્બ્યુ છે, એ જ ધીમા અવાજમાં અને એ જ પોસ્ચરમાં. પોસ્ચરનો મતલબ થાય સ્થિર મુદ્રા. સ્ટીલ પોસ્ચર એટલે સ્થિર મુદ્રામાં એ જ ધીમા અવાજમાં બોલે છે, યસ આઈ એમ ફ્લેમ્બ્યુ. એવું કહે છે કે હા, હું ફ્લેમ્બ્યુ છું, એમ કહી અને પોતાની ઓળખ આપે છે. યસ આઈ એમ ફ્લેમ્બ્યુ. તો પેલો કહે છે કે હા, મારું નામ ફ્લેમ્બ્યુ છે, હું ફ્લેમ્બ્યુ છું. ધેન આફ્ટર એ પોઝ હી સેડ. ત્યાર પછી એ થોડો થોભે છે અને કહે છે, કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ પેલો ક્રોસ મને આપી દે. નો, સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. ઓડ એટલે થોડોક અઘરો, વિચિત્ર. તો પેલો કહે છે, થોડો ઓડ સાઉન્ડ આવે છે કે ના, હું તને નહીં આપું. વિચિત્ર ધ્વનિ સાથે કહે છે ના. બીજો પાદરી, પેલો વૃદ્ધ પાદરી કહે છે, નો, સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ
ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ. આ જવાબમાં પેલો જે ગ્રેટ રોબર છે, રોબરનો મતલબ ચોર થાય, લૂંટારો થાય, તો આ જે લૂંટારો છે એ લીન્ડ બેક ઇન હિઝ સીટ, લીન બેક એટલે નમવું, ઝૂકવું. તો પેલો પાદરી છે એ પોતાની બેઠક પાછળ થોડો નમે છે અને ધીમું પણ લાંબુ હાસ્ય કરે છે. આ ગ્રેટ રોબર છે, મહાન લૂંટારો છે, એ પોતાની પીઠ પાછળ થોડોક આમ ખસે છે, બેસે છે અને લાંબુ પણ અટ્ટહાસ્ય કરે છે. નો, હી ક્રાઇડ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, યુ પ્રાઉડ પ્રિસ્ટ. તું મને નહીં આપે એમ, અભિમાની પાદરી, પ્રાઉડ પ્રિસ્ટ એટલે ઘમંડી પાદરી, તું મને ક્રોસ નહીં આપે એમ ને. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, યુ લિટલ ફુલિશ મેન, તું મને નહીં આપે એમ ને, મૂર્ખ માણસ, ઠીંગડા મૂર્ખ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી? બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. હું તને કહી દઉં કે તું મને કેમ નહીં આપે, કારણ કે તે મારા ખિસ્સામાં જ છે. હવે આપણને આશ્ચર્ય થાય કે જો એ નીલમ જડિત ક્રોસ એના ખિસ્સામાં હોય તો પછી આ એની જોડે કેમ માગતો હશે? તો એવું કહે છે કે શું તું મને નહીં આપે એમ ને? એટલા માટે, કારણ કે આ નીલમ જડિત ક્રોસ મારા ખિસ્સામાં જ છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? પેલા ઠીંગણા પાદરીએ કહ્યું કે શ્યોર, તને ખાતરી છે? પેલો ફ્લેમ્બો આનંદથી કહે છે કે તને ખાતરી છે કે તારી પાસે જ છે? ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, યેલ્ડ એટલે ચીસ પાડવી, ડિલાઇટ એટલે આનંદ. યેલ્ડ વિથ ડિલાઇટનો મતલબ થાય આનંદથી ચીસ પાડવી. ફ્લેમ્બો આનંદથી, ખુશીમાં ચીસ પાડે છે. માય ગુડનેસ, અરે ભગવાન, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. ટર્નિપનો મતલબ મૂર્ખ થાય. હા તું મૂર્ખ, મને ખાતરી છે. આ મૂર્ખ માણસ, મને પૂરી ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. પેલું ફ્લેમ્બુ કહે છે કે મને પહેલેથી જ અંદેશો હતો, તેથી મેં બનાવટી નકલી પાર્સલ બનાવેલ, ડુપ્લિકેટ રાઇટ પાર્સલ બનાવેલ. એણે અંદાજો હતો એટલે એણે શું કર્યું? તો બનાવટી નકલી પાર્સલ બનાવેલું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. હવે આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે એક ડુપ્લિકેટ પાર્સલની વાત છે. તો એમ કહે છે કે મારા મિત્ર, તારી પાસે બનાવટી છે ને મારી પાસે રિયલ જ્વેલ છે, અસલ ઝવેરાત છે. ટૂંકમાં ફ્લેમ્બુ એવું કહે છે કે મેં એક બનાવટી પાર્સલ બનાવેલું અને ભૂલથી પેલા ઠીંગણા પાદરીને કહે છે કે તારા હાથમાં બનાવટી પાર્સલ આવી ગયું અને તને એમ છે કે તારી પાસે રિયલ છે. પણ ફ્લેમ્બુ કહે છે હકીકતમાં તારી પાસે ડુપ્લિકેટ પેલા ક્રોસનું પાર્સલ છે અને મારી પાસે રિયલ જ્વેલ છે. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, વેરી ઓલ્ડ ટ્રીક. ખૂબ જ જૂની ટ્રીક છે ફાધર બ્રાઉન, જૂની યુક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ઠીંગણો પાદરી છે, ઓરિજિનલ રિયલ પાદરી છે, એનું નામ ફાધર બ્રાઉન છે. અને ફાધર બ્રાઉન અને આ ફ્લેમ્બુ આ બંને વાતચીત કરે છે. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. ફાધર બ્રાઉને કહ્યું કે હા, તે મેં સાંભળ્યું છે. હા, મેં તેના વિશે આ પહેલાં સાંભળ્યું છે, એટલે આ ટ્રીક વિશે સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન્ડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, રસ્ટિકનો મતલબ થાય ગામડાનો, ગામડીયો, ગ્રામ્ય વિસ્તાર. તો આ જે માસ્ટર ક્રિમિનલ છે, આ મોટો ગુનેગાર છે, તે વામન કદના એવા ગામડાના પાદરી તરફ અચાનક ઇન્ટરેસ્ટ એટલે કુતૂહલપૂર્વક ઝૂકે છે, કુતૂહલપૂર્વક જુએ છે. યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્ક્ડ. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે સાંભળ્યું છે? તે ક્યાં સાંભળ્યું છે? વેલ, આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ, ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. આ વૃદ્ધ પાદરીએ ખૂબ જ સિમ્પલી કહ્યું કે સારું, ચલ હું તને તેનું નામ તો નહીં કહું. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફ્યુઝન, યુ નો. તે એ વ્યક્તિ હતો જે કન્ફ્યુઝન માટે આવ્યો હતો. કન્ફ્યુઝનનો મતલબ થાય કબૂલાત કરવા. વિદ્યાર્થી મિત્રો, ચર્ચમાં પાદરી
ઊભો હોય એની પાસે કન્ફ્યુઝન બોક્સ હોય. એ કન્ફ્યુઝન બોક્સમાં જે ક્રિશ્ચિયન હોય એ પોતાના ગુનાની કબૂલાત કરવા માટે આવે. પાદરી તેનો ચહેરો જોઈ ના શકે પણ એની કન્ફ્યુઝન છે એ સાંભળી શકે. એટલા માટે આ ઓરિજિનલ પાદરી એમ કહે છે કે તે એ વ્યક્તિ હતો જે કબૂલ કરવા માટે આવેલો. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcel. તે ખૂબ જ પ્રોસ્પરસલી એટલે સમૃદ્ધિથી, પ્રોસ્પરસલી એટલે સુખી રીતે, સમૃદ્ધિથી આ ડુપ્લિકેટ બ્રાઉન કલરના પાર્સલ સાથે 20 વર્ષ રહેલ. તે વ્યક્તિ હતો જે કબૂલવા માટે આવ્યો હતો કે તે લગભગ 20 વર્ષ સુધી સમૃદ્ધિથી પૂર્ણ રીતે નકલી ખાખી કાગળના પાર્સલ પર જીવ્યો. ટૂંકમાં એની પાસે 20 વર્ષ સુધી ડુપ્લિકેટ બ્રાઉન કલરનું કાગળનું પાર્સલ હતું અને તે તેની સાથે 20 વર્ષ રહેલ. એન્ડ સો યુ સી દેટ ઇઝ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને તું જાણે છે તેથી તને સમજણ પડી કે હું તારા ઉપર શંકા કરવા લાગેલો. ટૂંકમાં ફ્લેમ્બ્યુ એક વેશપલટુ પાદરી છે અને તે અહીંયા આપણે ફાધર બ્રાઉન સાથે ચર્ચમાં રહેતો હતો પણ એ ચોર હતો. ફ્લેમ્બ્યુ ચોર હતો એ જાણી જાય છે પણ એને ગુમરાહ કરે છે, એના ઉપર શંકા જાય છે. બિગેન ટુ સસ્પેક્ટ મી રિપીટેડ ધ આઉટલો શાર્પલી. વિદ્યાર્થી મિત્રો, આઉટલોનો મતલબ થાય ઠગ, કાયદાનો ભંગ કરનાર. તો તે ઠગે તરત જ જવાબ આપ્યો કે તને મારા ઉપર શંકા હતી. બિગેન ટુ સસ્પેક્ટ મી, તને મારા ઉપર શંકા હતી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્મ. તને ખરેખર મારા ઉપર શંકા હતી કારણ કે હું જ તને આ ફિલ્ડમાં લાવેલો. તને ખરેખર મારા ઉપર શંકા કરવાની ક્ષમતા એટલા માટે હતી કે હું તને અહીં સુધી લાવ્યો હતો, એટલે આ ચોરીના ફિલ્ડમાં લાવેલો. નો નો સેડ ધ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. જાણે ફાધર બ્રાઉન સોરી ફીલ કરતા હોય તેમ કહે છે કે ના ના, યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. મને તારા ઉપર પહેલાં ત્યારે જ શંકા ગયેલી જ્યારે હું તને પહેલી વાર મળેલો. હું તને પહેલી વાર મળ્યો હતો ત્યારથી જ મને તારા ઉપર શંકા ગયેલી. ઇટ ઇઝ દેટ લિટલ બલ્જ ઓફ ધ સ્લીવ. વિદ્યાર્થી મિત્રો, બલ્જ અપનો મતલબ થાય ઉપસી આવવું અને સ્લીવ એટલે કફની. સ્લીવ હોય તે આપણે જે સ્લીવ, હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ પહેરીએ છીએ તે. તો તે તારી કફનીમાં જે ભાગ ઉપસી આવ્યો હતો, બલ્જઅપ થયો હતો. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. સ્પાઇક્ડ બ્રેસલેટ એટલે ખિલ્લાવાળું કડું. તમે જે ચોર લોકો છે ને એ ખિલ્લાવાળું કડું પહેરો છો, સ્પાઇક્ડ બ્રેસલેટ પહેરો છો. મને ખ્યાલ છે તમે જે ચોર લોકો છો ત્યાં ખિલ્લાવાળું કડું ત્યાં પહેરો છો અને તમારી કફનીમાં જે ભાગ ઉપસી આવ્યો હતો. એટલે એના પહેરવેશ ઉપરથી જ્યારે પહેલી વાર ચર્ચમાં આવેલો ત્યારથી જ તેને તેના ઉપર શંકા ગયેલી કે તમે લોકો બલ્જઅપ ધ સ્લીવ કરો છો અને તેના ઉપર તમે સ્પાઇક્ડ બ્રેસલેટ રાખો છો, એટલે કે ખિલ્લાવાળું કડું ત્યાં પહેરો છો. તો તમારા પહેરવેશ ઉપરથી જ મને શંકા ગયેલી. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બ્યુ ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ. તો એ કહે છે કે ના, એવું કહે છે કે કેવી રીતે, હાઉ ઇન ધ વર્લ્ડ ડીડ યુ એવર હિયર ઓફ સ્પાઇક્ડ બ્રેસલેટ. સ્પાઇક્ડ બ્રેસલેટ વિશે તમે ક્યારે સાંભળેલું? ફ્લેમ્બ્યુ અચંત બરાડે છે કે તે ક્યારે કેવી રીતે ખિલ્લાવાળા કડાની વાત સાંભળેલી? સ્પાઇક્ડ બ્રેસલેટ વિશે તે ક્યારે સાંભળેલું? બરાબર. તો મિત્રો, અહીંયા સ્પાઇક્ડ બ્રેસલેટ સુધી આપણે રાખીએ છીએ. ફર્સ્ટ પાર્ટ છે, અહીંયા સુધી આપણે પહેલા ભાગનો અભ્યાસ કરીએ છીએ. પહેલા ભાગનો અભ્યાસ કરતાં આપણને એટલો ખ્યાલ આવે છે કે ફ્લેમ્બ્યુ અને ફાધર બ્રાઉન આ બે પાદરીઓની વાતચીત વેલેન્ટીન સાંભળે છે
વેલેન્ટિના ફ્લેમ્બ્યુ નામના ચોરને શોધતો લંડન પહોંચે છે અને તેની વાતચીત અહીંયા સુધી સાંભળે છે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ યુનિટ 6 રીડ 1. વી વિલ ડિસ્કસ અનધર પાર્ટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી તમારે આને એકવાર અભ્યાસ કરવાનો છે, વાંચવાનો છે. ખ્યાલ ના આવે તો તમે મને એને પૂછી શકો છો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. સેકન્ડ પાર્ટ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, બાય.